છું યશ પંડ્યા અને આપ માને કઈ ખાસ હું વાર્તા વાંચી કરતા. આપણા વાર્તા વાંચીકરણ કાર્યક્રમનું મુખ્ય હેતુ કે બાળકોમાં સંસ્કારોનું શિક્ષણ. બાળકો છે અત્યારે મોબાઈલની લતમાં એટલા છે ખોરવાઈ ગયા છે કે વિચાર એનું માનસિક છે એ આમથી તેવું થઈ જાય છે સંચાલન. એટલા માટે આપણે મોબાઈલ દ્વારા પણ એક સરસ મજાની વાર્તાઓ દ્વારા એનામાં માનસિક વિકાસ પણ થાય અને સાથે સાથે એમાં સંસ્કારોનું શિક્ષણ પણ એ માટે થઈ અને આપણે વાર્તાઓ વાર્તાવાચીનો કાર્યક્રમ કરીએ છીએ. અનિલભાઈ મોડિયા જનકલ્યાણ ટ્રસ્ટ અને શોધક પરિવારના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ દરરોજ 11 થી 12 આજ સમયે યોજાતો હોય છે. હવે આપણા દરેક કાર્યક્રમની શરૂઆત આપણે મંગળાચરણથી કરતા હોઈએ છીએ ત્યારે આજે પણ મારે મંગળાચરણથી શરૂઆત કરવી છે. બરોબર વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. આમિતં પૂર્ણં યસ્ય વાચિકં સર્વભાવમયં આહાર્યં ચંદ્રતારાદિ સાત્વિકં શિવં સાત્વિકં શિવં યાદેવી સર્વભૂતેષુ बुद्धिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. या देवी सर्वभूतेषु शब्दरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. माड़ी चिंता सनी माड़ी कमला सनी सकल हे माड़ी पर सरस्वती माँ हे माड़ी पर सरस्वती माँ સરસ મજા આપણે કાર્યક્રમની શરૂઆત કરી. સરસ મજાના તો ઉપસ્થિત તમામ બાળકોને નમ્ર નિવેદન છે કે આપના જે વિડીયો છે તે ઓન કરી દેશો. આપણે એકબીજાને સાથે સાથે જોઈ શકીએ અને પણ બધાને ગમે તો આપના વિડીયો છે તે ખાસ ઓન કરી દેશો. રેડી છો વાર્તા સાંભળવા માટે? તો અરે વાહ વાહ વીરભાઈ નો મને ધુકારો આવી ગયો છે કે આ વળી છે તો આપણે વાર્તા વાંચી તો બહુ કાર્યક્રમ શરૂ બરાબર છે. તો પ્રથમ મારે વાર્તા કહેવી છે સરસ મજાની. ત્યાર પછી તમને મારો પાછળ મારી પણ તમારા જે પરફોર્મન્સ જે છે એ જોઈને રાજી આવશે. તો તમારા પરફોર્મન્સ પણ મારે કરવા છે. એ પહેલા એક વાર્તા લેવી ત્યાર પછી તમારી જે વાર્તા છે એ અલગ અલગ વસ્તુ સાંભળીશું એનો મજા કહીએ છીએ. પ્રથમ વાર્તા આપણે રામપુરા ગામ છે. ગામમાં ઘણા ખેતર છે. એક ખેતર ફસાવ થયેલું છે
પસાર થઈને એક વાડી પર પછી વાડીમાં જાત જાતના ઝાડ, કેટલાક ઝાડ કેટલાક દાદાએ વાવ્યા છે, કેટલાક એમના બાપાએ વાવ્યા છે. પસાર ભાઈએ લીમડા અને એવા અનેક પ્રકારના ઝાડવાઓ વાવ્યા છે. તે પછી લાલા છે. દાદાના જમાનાનો એક મોટો વડ છે, એક ઘટાદાર આંબો છે અને લીલો છે. આ ઝાડ કેટલા વર્ષના છે તે પસાર થઈને પણ ખબર નથી. કેટલા વર્ષના છે તેની ઉંમર કેટલા વર્ષ જૂના છે. પસાભાઈ ખેતરમાં સવારથી કામ કરે, થાકે એટલે વડલાની છાયામાં બેસે. એમના બાપ ભાતું લઈ ધીમે ધીમે આવે. આજના જે જનરેશન છે તે ભાતું છે ખ્યાલ ન હોય. ચોક્કસ કહી દઉં કે આપણો જે જમણવાર છે એ બપોરનું જે જમણવાર હોય એમને આજે તે જે ટિફિન લઈ જતા હોય પણ એ વખતે ટિફિન ન હતું, જે સફેદ કપડું હોય એમાં રોટલા ડુંગળી આ બધું જે આપણું જે દેશી જમણવાર છે બાંધી અને આખા ઉપર લઈ જનારી કોઈ ગામડાની પેલી સ્ત્રી લઈ જાય અને ત્યાં ખાતું પોતાના પતિને કે બધાને જમાડે. એવી રીતે આપણે યાદો પછી નથી લાગે એમાં આપણે હોય એમાં રાખવામાં આવે એનાથી એ પણ સારી જે ભોજન હોય એ એવું ભારત વિશે તમને ખ્યાલ આવી ગયો. મારે આગળ વાત કરી કોસાભાઈ જમીને ઊંઘી ગયા. ડોશીમાં પણ થોડો આરામ કરી છાયામાં ઠંડો પવન ખાય ત્યારે પાછા કોસાભાઈ બળદોને આંબા નીચે બાંધે એટલે ઘાસ નાખે. આવી જ એક બપોરે ડોશીમાં આંબા નીચે ભાત ખાતા હતા અને એમને શબ્દો સંભળાયા. આજુબાજુ તો કોઈ નહોતું. એમને કોણ બોલે છે? થોડું તો ઝાડમાંથી અવાજ આવતો. અલ્યા લીમડા, તું તો ખાઈ પીને લેબ કરતો લાગે. ના કોઈને છાયો આપવાનો ના કોઈને ફળ આપવાનો. એવું કોણ બોલે છે? આંબો બોલે છે. આંબો એટલે તમને ખ્યાલ જ હશે કે જે અત્યારે આપણે સરસ મજાની જિંદગી ચાલે છે એ પોતાના એ આપણું જે પેટ ભરીને તૃપ્ત કરીને આવી એવી કેળી આંબામાં જ કેળી કોઈ આંબો બોલે છે. લીમડાને તો આ સાંભળીને ગુસ્સો. લીમડો બોલ્યો, તને મારા કામની શી ખબર પડે? આવ્યું તો હું પણ આપું છું, પણ સાથે સાથે ચોખ્ખી હવા પણ. આંબો કહે, પણ મારા જેવી સરસ મીઠી કેરી આપી શકે છે? તારી લીંબોડી તો આવડી કડવી કડવી એને કોઈ ખાય ન. મારી પાકની લીંબોડી કોઈને ન ભાવે તો કઈ નહીં, પંખીઓ ખાય ને પેટ ભરે છે ને તો એમને સમજાવી દે છે. નાના છોકરાઓ મજાથી એને એથી રમતા હોય છે. લીમડા એવું જોવા માંગે છે. આંબાએ તો પોતાની વાત આગળ ચલાવી. મારી કાચી કેરી પણ બધા ખાય છે. આપણે ત્યાં પાકી કેરી તો ખાય પણ કાચી કેરીનું સરસ મજાનું સલાડ ભલે ખાટું લાગે પણ ખટું લાગે પણ એવો સરસ સ્વાદ આવે. એમાં જે આપણે મોસંબી નાખીએ આનંદ આવે છે. કાચી કેરી કાચી કેરીના આપણે ત્યાં અથાણા પણ થાય છે. સરસ મજાના ગુજરાતીઓ ઓળખ કરી છે કે થેપલા જ્યાં હોય અને બીજી એની સાથે અથાણું હોય એટલે આખા વર્લ્ડમાં ગમે ત્યાં તમે જાઓ એ ગુજરાતી ખાસ ઓળખ છે. થેપલાનો થપ્પો એટલે નાસ્તાનો થપ્પો. સરસ મજાના થેપલા અને એની સાથે કેરીનું અથાણું હોય એટલે આખા બધાને મોજ પડી જાય. આંબે તો પોતાની વાત આગળ ચલી. મારી કાચી કેરી પર બધા ખાય, અથાણું પણ બનાવે, પરદેશ મોકલે. બાકી કેરી માટે તો રોજ પડાપડી. આજ બધાને ખબર છે કે આપણે કાચી
અને પાકી કેરીઓ સરસ મજાની હોય તો અત્યારે કેરી માટે થઈને આના હૃદયના ગરડા ને ભાગે એવી સરસ મજાની મીઠાશ વાળી ગીરની કેરી વલસાડની કેરી એવા કેટલાય આપણે ત્યાં સ્થળ છે ત્યાં કેરી સરસ મજાની આવતી હોય કેરીને આપણે સ્વાદ એવી છે આવી એવી કેરીઓ છે કે કેરી માટે ઘણા પડી બને અને કેરીને તો બધા ફળોનો રાજા કહે છે સ્વાભાવિક છે કે કેરીમાં એક તાકાત પણ છે કે શું વાત કરવી જોઈએ એટલે અમે ફળોનો રાજા કહે છે કસરભાઈને કેરી અગર પૂજા હોય તો મારા પાંદડા વેચે હવે આપણે ત્યાં પ્રાચીન પરંપરામાં એના જે અમુક પામ છે આશય પાલક છે બરાબર છે બીજું લીમડાનું પાન છે એનું પણ થોડું કામ બરાબર મારા પાંદડા એને પણ આવે પછી આંબાના જે પાન છે એનું પણ તોરણ બાંધવામાં આવે છે એની સાથે આશો પાલક બરાબર છે હવે એવું બધું વખાણ કરે છે લીમડો કે મારા પાંદડા કઈ સુકવા માટે નથી એનો રસ પીએ તો તાવ નહીં આવે લીમડાનો ગુણ છે લીમડો કડવો કરો પણ નરવો હો એટલા માટે કે મારા જો પાંદડા થાય તો તમને તાવ એની પાસે ક્યારેય ન આવે એ આંખમાં લાલ થાય છે બળે પણ નહીં નાખવો એટલે સાંજે ભાઈ પાંદડા લઈ જઈને ધુમાડો કરે એટલે મચ્છરને જીવાત આપી તો ઓલા પછી આવે પણ પેલા લોકો મચ્છરને ભગાડવા માટે લઈ અને લીમડાનો ધુમાડો કરે એટલે એક પણ મચ્છર તેની આસપાસ જોવા એવી તાકાત લીમડા મારા શરીર પર કોઈ જ વાત પડી છે હવે સ્વાભાવિક છે આપણે ત્યાં ઘણા વખત ઘણા રોગ છે એ રોગ માટે લીમડાને જો તમે પાણીમાં નાખી દો અને તેનાથી તમે સ્નાન કરો તો કેટલાય રોગ છે તમારી પાસે રોગ બની પડશે ચામડીનો ગમે તેવો કોઈ પણ રોગ હોય તો એ ચામડીના રોગ માટે લીમડું ગુણકારી છે અને ગુણકારી છે હવે આગળ વાત આંબાને પણ વધુ જોર પડી ભાઈ મારા તો બોટલા પણ લોકો સાચવીને રાખે એટલે શેકીને હવે સ્વાભાવિક છે કે કેરીનો ઉપયોગીને બતાવી શું કે છે આંબો કે મારા બોટલા છે એ ચૂસીને પછી લોકો સાચવે અને પછી શેકીને ખાય આપણે ત્યાં ઉપવાસમાં બોટલાનો ઉપયોગ કરીએ છીએ બરાબર છે લીમડો સામુ બોલ્યો મારી લીમડોના પિયાનું તેલ માથા પર નાખી દો પડી જેવો ભલે કરે કે જો ભાઈ મારી લીમડીના કે બીનું તેલ જો માથામાં નાખવામાં આવે તો ઝીણી પેલા તો જૂ પડતા હવે તો જૂનું ના પડી શકે પણ જૂ પડતા બરાબર છે એ મરી જાય આંબાએ નાક બદલી મૂક્યું બરોબર તેલની વાસી કેવી ગતિ આવે કોઈ નજીક ફરકે લીમડાએ કહ્યું ભાઈ શું પણ ફરીથી ફરકતા નથી હો તો મારું તેલ લગાવો આવું સાંભળી છંછેડાય એ મારો આ ઘટાદાર છાયો જોયો છે મોર આવે ત્યારે એમાં બેઠેલી કોયલ ગાય ત્યારે આખી વાડી નાચી લીમડો કઈ પાછો પડે એમ બોલ્યો મારા પર મોર આવે ત્યારે સુરતથી આખી વાડી ચોકડો સાંભળતા ત્યાં ઋષિ મને થયું કે હવે લાંબો ચાલશે બંને અમસ્તા લડી પડશે ઋષિએ ડુંગરો એટલે ત્યાં લાગી છે બરોબર અત્યારે ચોખ્ખાઓ બે જણા એટલે આમ કઈ ઝઘડાતું હોય છે તમે બંને અમારા માટે કામના છો આમ તો મીઠા ફળ આપે તે પણ અમારે જોઈએ છે ને અમારે લીમડાના દાંતણ પણ જોઈએ સ્વાભાવિક છે લીમડાના દાંતણ જો કરવામાં આવે તો આપણા દાંત અને પેટના મજબૂત
તમે બેઉનો હોતને સરખા લાગલા સામેથી વડલા દાદા પણ બોલ્યા વાત સાચી છે બધા જ વૃક્ષો ગામના છે એકબીજાના ગુણ જાણી લઈએ તો આગળ જીવનમાં કોઈ માનવી પણ દુઃખી ન થાય. બહુ સરસ વાત છે. તમે બધા સરસ મજાની વાર્તા બહુ સાંભળી. હવે આપણો નિત્યક્રમ એવો છે બધા સાથે શરૂઆત હું પ્રશ્ન પૂછીશ કે આ વાર્તામાંથી શું શીખવાનું કોણ મને કહેશે? બોલો બોલો. પ્રથમ યુકેના પરિવારમાંથી બોલો બોલો. શું કહો? એક જ મિનિટ. હા બેન તમારો અવાજ કટ થઈ ગયો મને સમજાય. યુકે તમારો અવાજ કટ થઈ ગયો મને સમજાવ. હા આપ શું કહેવા માંગો છો? તમારો અવાજ કટ થઈ ગયો. કેવા માંગતા હતા પણ એનો અવાજ કટ થઈ ગયો. આપણે એની પાસે થોડી વાર જશું પણ એ પહેલા નીરાવી પટેલના આઈટીમાંથી શું કહેવા માંગો છો? ઓકે તો આપણે ફરી પાછા જઈએ છીએ પાસે શું કહેવા માંગતા તમારો અવાજ કટ થઈ ગયો મને સમજાવો. ઓકે તો બીજું કોણ કહેવા માંગે છે આ સુરત? નીરાવી પટેલ નામના આઈટીમાંથી બોલો શું કહેવા માંગો છો? શું કહેવા માંગો છો? શું કહેવા માંગો છો? લીમડામાં કોઈના અચ્છા કોઈનાનો કોઈ પણ કંઈક આવડે તો વાહ ના સરસ આપણે વિચાર ભાઈ આપનું નામ શું છે? ઓ ભાઈ હા વિહાનભાઈ હા વિહાનભાઈ ખૂબ સરસ આપનો આભાર. ત્યાર પછી મને લીમડાના કોઈ ચાર ગુણ કહેશો? લીમડાના કોઈ પણ ગુણ કહેશો કે લીમડામાં કયા કયા જેટલા બાળકો જોડાયા છે તે પોતાનો વિડીયો ઓન રાખે જેથી કરીને મને ખ્યાલ આવે અને લીમડામાં કયા કયા ગુણ હોય લીમડામાં કયા કયા ગુણ હોય મને કોણ કહેશે? બોલો બોલો સુમનભાઈ. તમારો વિડીયો ઓન કરો સુમનભાઈ. સુમનભાઈ આપણો વિડીયો ઓકે સુમનભાઈ શું કહેતો હતો સુમનભાઈ? વાહ વાહ ખૂબ સરસ શબ્દો વિફળ આવતી હોય તો ત્યાં લગાડવામાં આવે તો મટી જાય. વાહ ખૂબ આભાર સુમનભાઈ અને વિહાનભાઈ પાસે કહેવા માંગીશ. બોલો શું કહો? વાહ વાહ વિહાનભાઈ ખૂબ સરસ આપણે કીધું કે લીમડાના દાંતણના કરવાથી આપણા દાંત મજબૂત થાય. વાહ આભાર વિહાનભાઈ. સિવાય કોણ કહેવા માંગશે? દિલભાઈ આપને કહેવા માંગો છો? પટેલ પેપરમાંથી છે બોલો બોલો.
ફરીથી કરશો પ્રશ્ન વાહ 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 શું હા આપનું નામ શું છે પટેલ વાહ કઈ સ્કૂલમાં ભણો છો મનપા દેવસ્ય ઓકે વેરી ગુડ ભાઈ ખૂબ સરસ આપણે વાત કરી કે તમે કોણ જણાવ્યો એ સિવાય બીજું કોણ જણાવવા માંગે છે હવે જેને કોઈને પણ પરફોર્મન્સ આપવું હોય કે ગીત ગાવું હોય કે કઈ પણ પ્રકારનું બાળગીત ગાવું હોય કે બાળ વાર્તા કરવી હોય તો આ ગાઈ શકો છો આઈડીમાંથી કોઈ યુટિલાઇઝ કર્યું શું કામ આપો છો કહેવા માંગો છો કે પછી વાહ મેં વાહ આપણે ખૂબ સરસ રીતે ગીત સંભળાવ્યું આપનું નામ શું છે મને જણાવશો હે પરમ એક ગીત ગાજો બેન પરમ બેન શું કીધું આપણે નામ પલકબેન પલકબેન ને ઓકે પલકબેન આપણે હે બોલો ઓકે ઓકે બસ ખૂબ સરસ આપણે ગીત રજૂ કર્યું અને ગીત તો અવાજ આપણે ગાતા બરાબર વિચાર કોઈને કઈ ગીત ગાવું હોય પ્રસ્તુતિકરણ કરવું હોય તો કરી શકે વાર્તા અથવા વિહાનભાઈ વિહાનભાઈ બોલો શું ગાવા તો વિહાનભાઈ સંભળાવી દીધું તમારું સરસ મજાનું અમને ગીત બોલો વાહ વિહાનભાઈ વાહ આપણે ખૂબ સરસ મજાનું ગીત સંભળાવ્યું હવે આ સિવાય કોઈ ગીત સંભળાવવું છે અથવા તો વાર્તા કરવી છે કોઈ આ સિવાય કોઈને ગીત અથવા વાર્તા કરવી હોય પરમ જીવ ને તમામ પરિવારમાંથી હેન્ડરાઇઝ પોઝિટિવ બોલો જો પીયુબેન ના સ્વરમાં સાંભળીએ સરસ મજાનો જોક સંભળાવી દો પીયુબેન
વાહ વાહ વાહ, ખૂબ સરસ મજાનો આપનો જોક સાંભળીને મજા આવી ગઈ. તો સૌને જય શ્રી કૃષ્ણ કરી દીધા એમ ને? એક સાથે બધા વિષયમાં જય શ્રી કૃષ્ણ. વાહ વાહ વાહ. બધામાં થતો એટલે બધાને સર્વેને જય શ્રી કૃષ્ણ કરી દીધા. જય શ્રી કૃષ્ણ. વાહ પીયુભાઈ, વાહ, તમારો જોક સાંભળીને મજા પડી ગઈ. હવે બીજા કોઈ કંઈ કેવું છે નહીંતર આપણે કાંઈ સરસ વાત આવે. એટલે કાંઈ ગાવું છે, કેવું છે, વાર્તા કેવી છે, એ તો આપણે એક સરસ મજાની વાર્તા લઈ લઈએ ત્યાર પછી પાછા બોલમાં આગળ જઈશું. સાંભળીએ સરસ મજાની વાર્તા. પ્રાચીન કાળની વાત છે. યુરોપના યુનાન નામના દેશમાં એક રાજા હતો અને એનું નામ મિડાસ. એ ખૂબ લોભી હતો. સોનું એને તો અતિશય પ્યારું હતું. રાતે સપનામાં પણ એને સોના સિક્કા સોનું ચાલે. સોના સિવાયની દુનિયામાં બીજું કશું જ વાલું નહોતું. એની દીકરી સોનું અને દીકરી એને પ્રાણ સમાન હતા. સોનું અને બીજું એનું શું વાલું હતું? એની દીકરી. કોની દીકરી? રાજાની દીકરી. કોને? રાજા. બરાબર. એક દિવસની વાત છે. તિજોરીમાં ભરેલી સોનાની નગડીઓ અને સોના મોળકો ભરતો એ બેઠો. ત્યાં એક દેવદૂત આવી પહોંચ્યો. આટલું બધું સોનું એકઠું કર્યું હતું છતાં રાજાને સંતોષ ન હતો. કોઈ એનું સોનું જોઈ જાય અને એની નજર બગડે તો એની બીક રાજાને સતત રહેતી. તેથી એને દેવદૂતને જોઈને સોનું સંતાડો. એ જોઈને દેવદૂત હસ્યો. એને કીધું, મહારાજ, તમે બહુ ધનવાન લાગો છો. હવે જે મિડાસ રાજા હતો એને જવાબ આપ્યો, હું ક્યાં ધનવાન છું? મિડાસે ઉતાવળે ઉત્તર આપ્યો, હું તો ગરીબ છું. મારા પાસે પૂરતું સોનું પણ નથી. દેવદૂતે પૂછ્યું, આટલા સોનાથી હજી ભરાયા નથી બોલો? એટલું સોનું જોઈએ છે? રાજાનો લોભ ઉછળી આવ્યો. એને કહ્યું, જ્યારે પૂછો જ છો ત્યારે કહું છું કે જેને હું અડવું એટલે કે અડકવું એટલે કે જેને કે હું ટચ કરવું એ સોનું થઈ જાય તો જ મને સંતોષ થાય. સર, કાલ સવારથી તમે જેને જેને અડશો તે સોનું થઈ જશે એવું હું દેવદૂત બોલ્યો. હવે તો ખુશ થયા ને? દેવદૂત આટલું કહીને અલોપ થઈ ગયો. હજી આખી રાત સવાર ક્યારે પડે એની ચિંતામાં મિડાસને બિલકુલ ઊંઘ ન આવી. દેવદૂતે સાચું કહ્યું હતું કે જૂઠું એનું પારખું લેવાની એને તાલાવેલી. સવાર થતા જ ઉઠ્યો. એનો હાથ અચાનક એક ખુરશી પર પડ્યો અને સાવ સોનાની થઈ ગઈ. ખુશીનો માર્યો એ તો મંડ્યો નાચવા. નાચતો જાય અને મહેલમાં જે કોઈ ચીજ નજરે પડે તેને હટતો જાય. જોત જોતામાં બાજુ ચારેય બાજુ સોનું સોનું થઈ ગયા. રાજાના લોભનો પાર ન રહેતો. રાજાનો વડલો ઉછળ પપ્પા એ તો દોડ્યો બાગમાં વૃક્ષ જેને અડે એ તદ્દાર સોનું થઈ જાય. સોનું બનાવવાની લાઈનમાં એને એ પણ ભાન ના રહ્યું કે એને અંકલ પહેલા બધા વસ્ત્રો પણ સોનાના થઈ ગયા છે. અંતે એને ભૂખને તરસ લાગી. એ બાગમાંથી મહેલમાં આવી. નાસ્તા પાણી માટે એને હુકમ કર્યો. નોકરે તરત બધી વસ્તુ બોલાવીને ત્યાં મૂકી. રાજાએ પાણીનો પ્યાલો ઉપાડ્યો પણ પ્યાલો ને પણ બોલાવ્યો. આખો સોનાનો પ્યાલો પડી ગયો.
રસ્તાની વાનગીઓ પણ હાથમાં લેતાની સાથે સોનું થઈ ગયું. રાજા અકળાયો. એને ભૂખ રસ પીડા હતા મગજમાં ચાલ જેને અડે તે સોનું થઈ જાય એવું વરદાન ભારે પડી. એને તો થયું કે આ તે વરદાન છે કે પછી શ્રાપ. શ્રાપ એટલે ઓળો શ્રાપ નહીં હો, શ્રાપ. બરાબર. સોનું ન ખવાય ન પીવાય. એ તો રડવા માંડ્યું. રડવાનો અવાજ સાંભળીને રાજાની દીકરી દોડી આવી. પિતાના ખોળામાં જઈને બેઠી. રાજાએ બાળકીને કહ્યું, સ્વાભાવિક છે કે આપણે ત્યાં આની પહેલા આપણું જે મદર્સની કાર્યક્રમ હતો ત્યારે પણ વાત કરી કે મા દીકરાનો પ્રેમ અને બાપ દીકરીનો પ્રેમ પણ અનેરો છે. દીકરી જયારે સાસરિયામાં જવાની વિદાય થાય ત્યારે બાપની આંખમાં ગમે તેવું હોય કે હિમાલય કેમ ન હોય તો એની આંખમાં આંસુ આવી જાય. એ પણ રડવા જ લાગે. મને આ સંદર્ભે એક સરસ મજાનું આપણે ત્યાં પ્રાચીન ગીત યાદ આવે છે. એક જ અંતનું ગાઈશ મજા આવશે. બેટી બેટી રાજાએ વાત પણ એ તો સોનાની મૂર્તિ બની. સોનાના લોભે રાજાએ બાળ સુઈ દીકરી માથું પછાડીને જોર જોરથી રોવા. રાજાનો દુઃખ જોઈને દેવદૂતને દયા આવી. એ ફરી રાજાની પાસે આવ્યો અને જોતા વેદ રાજા પગે પડી વિનંતી. મારે તમારું વરદાન જોઈતું નથી. કૃપા કરીને એ વરદાનથી મને મુક્તિ આપો. દેવદૂત કટાક્ષ કરતા બોલ્યો, એમ મહારાજ આટલે સ્થાપી ક્યાં? તમારે તો સોનું જોઈતું હતું. સોનું ખાઈને પેટ ભરવું હતું. રોટલીના ટુકડા તમારે શું કામ? રાજાએ કહ્યું, મારે સોનું નથી જોઈતું. હવે મને સમજાયું કે માણસને સોના વિના ચાલે પણ રોટલા વિના ન ચાલે. હવે તો શું કે છે રાજા? રાજાએ કહ્યું, મારે સોનું નથી જોઈતું. હવે મને સમજાવ્યું કે માણસને સોના વિના ચાલે પણ રોટલા વિના ન ચાલે. હવે મને સોનાનો લોભ રહેતો નથી. દેવદૂતે રાજાને મંત્રેલું પાણી આપ્યું અને કહ્યું, લો આ પાણી. જે છાંટશો એટલે બધી જ વસ્તુઓ જેથી બધી ભેગી ભેગી થઈ જશે. દેવદૂત ગયો કે તરત જ રાજાએ પૃથ્વી પર પાણી છાંટ્યું ને ઊંઘમાંથી ઉઠતી હોય તેમ આળસ મંડીને બેઠી. રાજા એને બોટમાં લઈ દૂધ પાક કર્યું. પછી એને એક મહેલમાં પાણી છાંટ્યું. જે કાંઈ પણ સોનું બળી ગયું હતું એને પાણી છાંટીને જેવું હતું એવું જ બનાવી દીધું. હવે આ વાર્તામાંથી તમને શું શીખવા મળ્યું? મને કોણ કહેશે? બોલો. વાહ પીનુબેન, વાહ, ખૂબ સરસ મજાનું આપે બોલ આપ્યો કે અતિ લોભ અને અતિ લાલચ ક્યારે નહીં રાખવા. બીજા કોઈ કહેશે? આનું આપણે ટાઇટલ એપ્રિસિએશન શું આપી શકીએ? કોણ કહેશો?
જીવ વિમાન શું કહેવા માંગો છો? એના તો આપવું મળ્યું લાલ મલાજ કે બા એ શીર્ષક આપી શકે આમ છે કે પણ શીર્ષક એના કે ટાઇટલ આપી શકે આ સરસ સિવાય કોઈ કે કહેવા માંગે છે સિવાય કોણ કહેશે મને આ સંદર્ભ કોઈને પણ પોતાનો વિચાર આ સંદર્ભે વાર્તા કોઈ પણ બાળકને આ સંદર્ભે પોતાનો વિચાર વ્યક્ત કરવા હોય નામના આઈડીમાંથી રેકગ્નાઇઝ શું કહેવા માંગો છો આપણો રેકગ્નાઇઝ તો આપણે નેક્સ્ટ બીજા કોઈ કહેવા માંગતા હોય આ વાર્તા સંદર્ભે તો હા તમે શું કહેવા માંગો છો? જીવ્યું શું કહેવા માંગો છો? આપેલા પછી વાર્તા મળ્યો એટલે આપણે એના પછી સરસ મજાની વાર્તા લઈ લઈએ અને ત્યારબાદ આગળ વધીએ હવે નાનકડી વાર્તા લઈ લઈશું આપણે એક હતો કાચબો એક હતો સસલું કોણ એક કાચબો અને બીજું સસલું બંને વચ્ચે સ્પર્ધ લાગી કે કોણ વધુ બોલી શકે બંને ક્યાંથી બોલવાનું શરૂ કરવું અને ક્યાં આગળ એ નક્કી કરવામાં આવ્યું એક ઝાડ નક્કી કર્યું ત્યાંથી બંને દોડવાનું શરૂ કરવાનું દૂર એક બીજું ઝાડ નક્કી કર્યું ત્યાં પહોંચી અને ચડવાનું દૂરના એ ઝાડ જે પહેલું અડે એ શરત લગાડવામાં આવી કે જે ઝાડને પહેલા અડે એ જીતી જાય જ્યાંથી દોડવાનું શરૂ કરવાનું હતું એ ઝાડ આગળ આવી અને બંને એટલે કે કાચબો અને સસલા બંને ઉભા રહી ગયા છે એક બે અને ત્રણ એ બોલી ત્રણનો અંક બોલતા જ બંને દોડવાનું શરૂ કર્યું કાચબા ખાયલા નાના પગ ને ચાલ સસલાના લાંબા પગ અને ઠેકડા મારી ચાલે દોડ પણ બહુ મોટી કાચબાએ એક થાળી ઝડપે ચાલવા માંડ્યું સસલાએ કૂદકા મારી ઝડપથી ચાલવા માંડ્યું થોડી વાર બાદ સસલો દૂર નીકળી ગયો સસલાએ વચ્ચે આવતા એક ઝાડ આગળ અટકી અને પાછળ જોયું તો કાચબાની ચાલ ધીમી હતી એટલે ક્યાંય પાછળ સસલાને થયું હવે ઉતાવળ કરવાની જરૂર નથી કાચબો બની પહોંચી શકવાનો નથી એને લાવ થોડો આરામ કર્યો ઝાડના છાયે સસલાએ નફા ઝોકું આવી ગયું ને ભૂખમાં પડ્યો કાચબો એની પાસેથી જ પસાર થયો આરામ લેવાનો વિચાર ન તેણે પોતાની ધીમી ચાલ ચાલુ રાખી જ્યાં જઈને ઝાડને અડવાનું હતું ત્યાં પહોંચી ગયો પછી નિરાંતે આરામ કરવા લંબાવ્યો સસલો થોડી વાર જાગ્યો તે છલાંગો ભરતો ભરતો જ્યાં પહોંચવાનું હતું ત્યાં પહોંચી ગયો પણ જુએ તો કાચબો વહેલો પહોંચી ગયો હતો અને એ શરત પ્રમાણે જીતી પણ ગયો હતો એ ઘણો પસ્તાયો પણ હવે પસ્તાઈશ વાત બહુ ટૂંકી છે પણ સમજવા જેવી છે આમાંથી તમને શું સમજવા મળ્યું અને કોણ કહેશે આ વાર્તામાં આપણને શું શીખવા મળ્યું જીવ
માંડવાય બોલો અભિમાન કરવું પછી બીજું મને કોણ કહેશે આ વાર્તામાંથી શું શીખવાનું આપ આપના પોતાના વિચારો અને શીખો બાળક કોણ કહેશે મને કે આમાં શું શીખવાનું અથવા તો મને શિક્ષણ એટલે કે ટાઈટલ શું આપી શકે હા તો મને શબ્દો કેમ હારી રાજપાની મુશ્કેલ આભાર એ સમય બોલો અવાજ કરી વેરી ગુડ સમય અને સરસ એ ગુજરાતી માઇન્ડ વાઇબ્રો હોય અને આળસ ન કરી હોય તો પહોંચી ગયો પછી મારે જવું છે તેના માટે ટેસ્ટ થયો છે કોઈ ડેવલપમેન્ટ કરવા માટે શું કરવાનું શું કર્યું અભિમાની પ્રશ્નો ખૂબ સરસ શિક્ષક આપ્યું પ્રથમ બાઈ કે પરમ વાહ પ્રથમ બાઈ પ્રથમ નંબરનું સરસ મજાનું શિક્ષક આપ્યું વાહ પ્રથમ બાઈ વાહ તો હવે આપણે બીજું કઈ કહેવા માંગે છે નહીં ઓકે પરંપરાગત આપણે સંભળાવવા માટે પરંપરાગત કથા કે સંભળાવવા માંગુ છું
વાહ પરમભાઈ વાહ, આપે સરસ મજાનું પ્રસ્તાવિત સંભળાવ્યું અને રાજી કરી દીધા. બહુ સરસ મજાનું, બહુ છોટું ગીત તમને આનંદ ભરી દે એવું સરસ મજાનું પરમભાઈ આપણને ગીત સંભળાવ્યું. વાહ પરમભાઈ વાહ, પરમભાઈ માટે જોરદાર તાળી. વાહ પરમભાઈ વાહ, જોરદાર. ભાઈ હવે વિનાશભાઈ વિનાશભાઈ શું કહેવા કરો કરો વાહ. ઓકે વિમાનભાઈ સરસ મજાની આપણને વાર્તા સંભળાવી અને સરસ મજાના બાળકો સરસ મજાની વાર્તા ગીત લઈ આવે છે. હું પણ ગાતી થાઉં છું, મજા આવે છે. તો આજનો કાર્યક્રમ આપણે અહીં સુધી રાખીએ છીએ. હા, પણ એક વાત ખાસ, આ લિંક તમારી પાસે જે છે, જે મેસેજ આવ્યો છે, એ તમારા તમામ ફ્રેન્ડ સર્કલમાં, મિત્ર વર્તુળમાં બધાને ફોરવર્ડ કરજો અને ખાસ આમંત્રિત કરજો આ કાર્યક્રમમાં જોડાવા માટે. તો આપણે બધા એક સાથે મળીને આનંદ કરશું. આજના કાર્યક્રમને અહીંયા વિરામ આપીએ છીએ. અને હા, બીજું કે જો કોઈ ગ્રુપમાં ન હોય, કે આપણું સંત વાર્તા કથન ગ્રુપ છે, એ ગ્રુપમાં કોઈ જોડાયેલું ન હોય તો 6352340004 એટલે કે 63524004 આ નંબર પર મેસેજ કરી દેજો કે અમને ગ્રુપમાં છોડવા. બરાબર છે? એટલે હું તમને ગ્રુપમાં છોડી કરી આપીશ. બરાબર છે? તો આજના કાર્યક્રમને આપણે અહીંયા વિરામ આપીએ છીએ. આવતીકાલે ફરી મળીશું 11 થી 12 દરરોજ સોમથી શનિ, એટલે કે 11 થી 12. તો આવતીકાલે ફરી પાસે મળીએ છીએ. યશ પંડ્યાને રજા આપશો. જય સોમનાથ, જય જય ગણેશ.